નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે। તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો, આ છે અમારો કપાસ અને આજે આપણે કપાસની અંદર આવી ગયા છીએ રૂ વેણવા માટે। તો જુઓ સરસ મજાનો એકદમ કપાસ સારો છે, જોઈ શકો છો તમે તમારી નજરની સામે ખૂબ જ રૂ આવ્યું છે અને આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ કપાસમાં। તો આજે આપણે વેણવાનું છે રૂ ને તમને બધાને ખબર જ હશે કે આપણે કપાસની અંદર તો કયા ખાતરો ઉપયોગ કરીએ છીએ। મોટાભાગે ડીએપી અને યુરિયાનું આપણે કપાસની અંદર ઉપયોગ કરતા હોય છીએ, પણ જુઓ કે આપણે આ બાજુનો ભાગ વેણવાનો ચાલુ છે ને આજે આપણે એ પાછળ પાણી પણ વાળવાનું છે, એ તો હું તમને બતાવું છું। પહેલાં આપણે કપાસની અંદર ફરીશું, ચારે બાજુ ફરશું, તમને કપાસ કેવો લાગે છે પછી કમેન્ટ કરજો। તો કે વાલા જુઓ, આપણે ઓની અંદરથી એકવાર કપાસનું રૂ વેણી નાખ્યું છે ને આ બીજી વાર વેણવાનું ચાલુ કર્યું છે અને પછી આપણે પાણી પણ પાઈ દઈશું મારા વાલા ખેડૂત મિત્રો। તો જુઓ આજે આપણે અંદર આગળ આવ્યા છીએ, જો આખો ચારે બાજુ કપાસ સરખો જ છે અને કપાસનો વિકાસ પણ એક જ જેવો છે મારા વાલા ખેડૂત મિત્રો, અને અંદરથી જાળો બંધાયેલી છે એટલે આ માથામાં વીંટાય છે। તો જુઓ કે આપણે અત્યારે જ્યારે આગલી ફેરા પાણી વાળ્યું હતું કપાસનું ત્યારે આપણે એની અંદર યુરિયા ખાતર નાખ્યું હતું અને આ વખતે આપણે કયું ખાતર નાખવાનું છે એ હું તમને બતાવવાનો છું। તો જુઓ કે હવે આપણે કપાસ જ્યારે આ વખતે રૂ વેણી લેશું ને પાણી આપવાનું છે તો આ વખતે આપણે સલ્ફેટ ખાતર નાખવાનું છે। તમને ખબર છે કે સલ્ફેટ ખાતર નાખવાથી કપાસની અંદર શું થાય છે, તો કે જે નાના મોટી જે કેરીઓ હોય છે એ એકદમ બધી એકસાથે ફાટી જાય છે અને રૂ વેણવા માટે તૈયાર થઈ જાય છે, એ કામ સલ્ફર ખાતર કરે છે। એટલે અને જે આ પત્તાઓ લીલા છે, લીલા પત્તાઓ તમને જોવા મળે છે એ સુકાઈ જાય છે, એટલે કે જો કપાસ છેલ્લે એન્ડમાં હોય તો આપણે સલ્ફર ખાતર નાખવાનું છે અને આપણે નાખવાનું છે। એનું કારણ એ છે કે જો હવે કોઈ નવી કેરી એની અંદર નથી, એટલે નવી કેરી ના હોય તો પછી આપણે એને રાખવાનો કોઈ મતલબ નથી। દિવાળી પછી રૂ વેણાઈ જશે, દિવાળી આવી રહી છે અને દિવાળી પછી કોઈ નવું બીજું વાવેતર આપણે કરવું હોય તો થઈ શકે છે, એટલા માટે આપણે આવી રીતે સલ્ફર ખાતરનો ઉપયોગ કરવાનો છે, જે સલ્ફેટ ખાતર આવે છે એનો। અને એનો ઉપયોગ કરવાથી બધા કપાસની જે નાના મોટી જે કેરીઓ હોય છે એ ફાટી જાય છે અને રૂ વેણવા માટે ફરીથી તૈયાર થઈ જાય છે અને દિવાળી પછી 10-12 દિવસે બધું આપણે નવરું ખેતર થઈ જાય છે અને એની અંદરથી આપણે બીજું જે આપણે નવી ખેતી કરવી હોય તે આપણે કરી શકીએ છીએ। તો મારા વાલા ખેડૂત મિત્રો, આવી રીતે અમે ખેતી કરીએ છીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારો કપાસ તમને સારો લાગ્યો હોય તો 100%થી કમેન્ટ કરજો અને એ પણ અંદાજ મારજો કે 1 વીઘામાંથી કપાસ કેટલો થશે। તો આપણો 5.5 વીઘા કપાસનું વાવેતર કરેલું છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયોમાં ફરીથી મળીશું। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી, જય દ્વારકાવાળી, જય પાવાવાળી।